કુપોષણ નાબૂદી માટે 5 મંત્રાલયોનું સંયુક્ત અભિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાષ્ટ્રીય પરિષદને સંબોધી। નવી દિલ્હી ખાતે આયોજિત પોષણ સુરક્ષા અને કુપોષણ નાબૂદીમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી CSRની ભૂમિકા વિષયક રાષ્ટ્રીય પરિષદને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંબોધન કર્યું હતું। આ સંમેલનમાં દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહો અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કુપોષણ સામેની લડાઈમાં ખાનગી ક્ષેત્રનો સહયોગ અત્યંત અનિવાર્ય છે। સક્ષમ ભારત અને તંદુરસ્ત ભારતના પાયા નાખવા માટે પોષણયુક્ત આહાર દરેક નાગરિક સુધી પહોંચવો જોઈએ તેવો સંકલ્પ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો। સરકારના સંકલિત પ્રયાસોની વિગત આપતા પિયુષ ગોયલે જણાવ્યું કે વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના 5 મંત્રાલયો એક સાથે મળી કુપોષણ મુક્ત અભિયાન પર કાર્ય કરી રહ્યા છે। આંતર મંત્રાલય સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક કલ્યાણની યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી ને ખાસ કરી છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાનો છે। તેમણે ઉમેર્યું કે જ્યારે વિવિધ સરકારી વિભાગો અને કોર્પોરેટ જગત એક મંચ પર આવે ત્યારે જ કુપોષણ જેવી જટિલ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાય છે। આરોગ્યના પાયાના પાસા પર ધ્યાન દોરતા કેન્દ્રીય મંત્રીએ સગર્ભા મહિલાઓ માટે શરૂઆતથી જ પોષણયુક્ત આહારની અનિવાર્યતા પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે પ્રતિપાદિત કર્યું કે જો માતાના ગર્ભમાંથી જ શિશુને પૂરતું અને યોગ્ય પોષણ પ્રાપ્ત થાય તો આવનારી પેઢી જન્મથી જ સ્વસ્થ રહેશે અને કુપોષણને જડમૂળથી દૂર કરી શકાશે। આગામી સમયમાં પોષણ અભિયાનને જન આંદોલન બનાવી તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે CSR ભંડોળનો મહત્તમ ઉપયોગ આરોગ્યલક્ષી સુવિધાઓમાં કરવા તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી। 5 मंत्रालय एक साथ मिलकर कार्यक्रम कर रहे हैं और NDDB छठा एक साथ मिलके जो माननीय प्रधानमंत्री जी हमें कई बार सुझाव देते हैं, सलाह देते हैं कि ये होल ऑफ द गवर्नमेंट अप्रोच होना चाहिए। पूरी सरकार एकजुट होकर समन्वय बनाए, संयुक्त तौर पे कार्यक्रम को आगे लेके जाए। उसका एक जीवंत उदाहरण आज का ये कार्यक्रम है, होल ऑफ द गवर्नमेंट अप्रोच। तो ये सैचुरेशन पॉलिसी का भी एक उदाहरण है कि आज का एक कार्यक्रम कॉर्पोरेट और जो जिसकी जरूरत है दोनों को जोड़ता है और अलग अलग विभाग इसमें अपना अपना रोल प्ले कर सकते हैं। महिला एवं बाल विकास, विमेन एंड चाइल्ड डेवलपमेंट, क्योंकि वास्तव में वही रूट कॉज है। अगर हमने बचपन में और खास करके जब प्रेग्नेंट हो महिला, गर्भवती हो, उस समय अगर हमने अच्छा पोषण दिला दिया तो आगे चल के कुपोषण की समस्या होने की संभावना बहुत कम हो जाती है। हर एक चीज सिर्फ सरकार अकेले नहीं कर पाएगी। कुपोषण समाप्त करना ये हम सबकी सामूहिक जिम्मेदारी है।